કોઈ પણ વોર લાઈક કન્ડિશન હોય કે સિચ્યુએશન હોય ત્યાં ઓફકોર્સ આપણે હમણાં છેલ્લા પુલવામા અટેક કે પછી આ ઉરી અટેક ને આ બધામાં જોઈએ છે. સો ઇન્ડિયાનું હંમેશા પલડું ભારે રહ્યું છે. દેટ ઇઝ બિકોઝ ઓફ આઈએફ, રાઈટ? કે એરફોર્સ અને મોદીના સ્પીચની અંદર પણ આપણે જોયું છે કે લોગ નીચે વેઇટ કર રહે થે, હમને ઉપર સે સાફ કર દિયા, રાઈટ? 2 કે 5 પ્લેન 10 પ્લેન આ આવે છે તો તબાહી મચાવી દે છે, રાઈટ? સો આપણે જ્યારે કોઈ પણ કોન્ટ્રીબ્યુશનની વાત કરતા હોય, અગર કોઈ પણ જગ્યાએ વોર લાઈક કન્ડિશન થાય છે તો ઇન્ડિયન એરફોર્સનો શું રોલ હોય અને જ્યારે તમે વર્ક કરતા હતા તો વોટ વોઝ યોર રોલ? અમારે બંનેને સમજવું છે ફોર ધ ઓડિયન્સ. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. ફાઇન. સી સૌથી પહેલાં હું મારા રોલની વાત કરી દઉં કે એરફોર્સમાં મારું સિલેક્શન થતું એઝ એન ઇન્સ્ટ્રક્ટર. એટલે મારું જે કામ હતું એ અમારા જે નવા રિક્રુટ આવે છે એમના માટે અને એની સાથે જે ઓલરેડી સર્વ કરે છે એ બધાએ રેગ્યુલર ટ્રેનિંગ લેવાની હોય, વીકલી ટ્રેનિંગ હોય, ક્વાર્ટરલી એ લોકોએ ટેસ્ટ પણ આપવાના હોય. નાનામાં નાના એરમેનથી માંડીને અમારા ચીફ સુધી આ બધા જ ટેસ્ટ ક્વાર્ટરલી આપતા જ હોય. એમાં ફાયરિંગ ટેસ્ટ આવી જાય, રનિંગ ટેસ્ટ આવી જાય, એ લોકોએ રેગ્યુલર પીટી પરેડ આ બધું એટેન્ડ કરવાનું છે, બરાબર? તો મારું કામ હતું આ જે પીટી છે, પરેડ છે, માસ પરેડ છે, પછી ગેમ્સ છે, એનું મારે ઓર્ગેનાઇઝ કરવાનું. મને ખુશી છે કે ઇન્ડિયન એરફોર્સની અંદર મેં યોગા ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, રાઈટ? એના પછી જ્યારે વોર લાઇક સિચ્યુએશન આવે એને પેસિવ એર ડિફેન્સ પીએડી અને ગ્રાઉન્ડ ડિફેન્સ જીડી, પીએડી જીડી આવું એક નામ આપે છે એક્સરસાઇઝનું. એની અંદર 1 દિવસ, અડધો દિવસ કે 3 દિવસ આવી રીતે આખી સિચ્યુએશન ચાલે જેમાં બધા જ કામો ઠપ થઈ જાય. ખાલી વોર લાઇક સિચ્યુએશનમાં અમારે જે કરવાનું છે એની પ્રેક્ટિસ હોય. આના માટે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન હોય. અચાનક અમને કોઈને જ ખબર, અમારા કમાન્ડરને પણ લોકલ કમાન્ડરને ખબર ના હોય અને ઓર્ડર આવી જાય કે ધીસ ઇઝ ડિક્લેર્ડ અને ઇન્સ્પેક્ટિંગ ટીમ પણ આવી જાય તો લેટ અસ સી વોટ યુ આર ડુઈંગ. તો આવા અમારા નિરંતર અભ્યાસ હોય છે. તો એ જે પીએડી જેટલી થાય છે એની અંદર પણ અમે એટલે કે જીટીઆઈ ગ્રાઉન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર એનો બહુ જ અહેમ રોલ હોય છે. કારણ કે વેપનથી માંડીને એક એટેકિંગ ટીમ હોય, બીજી એની સામે ડિફેન્સવાળી ટીમ, આ બધું જ અમારે આખું પ્લાન કરવાનું હોય છે. એવા વાઇટલ પોઈન્ટ હોય છે જેને અમારે પ્રોટેક્ટ કરવાનો હોય છે, કવરેજ આપવાનું હોય છે, આખી સિક્યુરિટી અમારે મેનેજ કરવાની. આ બધું જ અમારું કામ હતું. બેક એન્ડ સાઈડનું બધું જ કામ. બેક એન્ડ અને ફ્રન્ટ એન્ડ. હા, કારણ કે ત્યાં આગળ તો વેપન જ છે, હા, ત્યાં આગળ મિસાઇલ્સ એવું હતું. સપોઝ એક અમારો હેલિકોપ્ટર યુનિટ છે, પણ હેલિકોપ્ટર યુનિટ પર બહારથી કોઈ આવીને રસ્તામાંથી આવીને અંદર ઘૂસીને બોમ્બ નાખી જાય એ વખતે એર ડિફેન્સ કામ નથી આવવાનું. તો આ બધું જ અમારી જેટલી પણ વાઇટલ ઇન્સ્ટોલેશન હોય, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ હોય અને જે પણ અમારી ઓફિસીસ હોય આ બધું અમારે કંટ્રોલ કરવાનું છે. આ બધી નિરંતર પ્રેક્ટિસ ચાલતી હોય છે. હવે તમે એરફોર્સનું કામ, એક્ઝેક્ટલી. પહેલાં એવું હતું કે જ્યારે એરફોર્સ એટલે હવાઈ સેના, બરાબર ને? વાયુસેના. એટલે વાયુસેનાનું કામ જ્યારે આપણી જે હવાઈ સીમા હોય એ હવાઈ સીમામાં કોઈક ડેન્જર હોય ત્યારે આપણે કામ કરવાનું. પણ દેટ ઇઝ નોટ ધ ઓનલી રોલ. કારણ કે હવે કોઈ પણ યુદ્ધ છે આર્મી, નેવી, એરફોર્સ એ સાથે મળીને કરવાના છે. સપોઝ આપણે બાંગ્લાદેશનું 1971ની વાત કરીએ તો એની અંદર પણ આર્મી તો આગળ વધી, પણ જ્યારે આર્મીને સામેવાળી જે આર્મી છે પાકિસ્તાની આર્મી, જે બાંગ્લાદેશના પૂર્વ પાકિસ્તાન જે કહેવાતું હતું ત્યાંથી આવી, તો એને આપણે મારવા માટે, દેશ નાબૂદ કરવા માટે એરફોર્સે બહુ જબરદસ્ત કામ કર્યું છે, બરાબર? એટલે એરફોર્સનું એક કામ એ છે હવાઈ સીમાનું સુરક્ષા કરવાની. નંબર 2, ઇન્ડિયન આર્મીને એના એન્ડેવરમાં અને ઇન્ડિયન નેવીને એના ઓપરેશન્સમાં એક બેક એન્ડ સપોર્ટ આપવાનો કે ફ્રન્ટ એન્ડ સપોર્ટ આપવાનો કે જેનાથી નેવીએ આગળ વધ્યું. સમજ કારગિલમાં આર્મી આગળ વધતી હતી તો એરફોર્સ શું કરતું હતું, આર્મીને જ્યાં પહોંચવું છે એનાથી આગળ જઈને બોમ્બાર્ડ
કરી આવતી હતી હા એટલે પાકિસ્તાનની સેના પાછળ રાખતી પાછળ હતી, છે. આપણે આગળ વધતા હતા. હમ. બરાબર છે, આવું જ નેવીનું હોય. નેવી આગળ વધે છે, હવે પાકિસ્તાનના જે સમુદ્રી જહાજો આગળ વધી રહ્યા છે તો એની પર એટેક કરવાનું, આવું બધું કરવાનું, હમ. એટલે એ લોકો દૂર હટે. એટલે આવી રીતે બધી ઇન્ફોર્મેશન આપવાની સર્વેલન્સનું કામ અમારું હોય છે. હમ. કારણ કે જે 3G આંખ જે આકાશમાંથી દેખે એ નીચે જમીનમાંથી ના ના દેખાય. દેખાઈ શકાય. એટલે સૌથી પહેલા જે એર સર્વેલન્સ હોય છે એનો બહુ મોટું ઇનપુટ ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવીને મળતું હોય છે. અને એટલે એક નાની વાત બીજી કહી દઉં, પ્લીઝ. બીજા પ્રશ્ન પર જઈએ પહેલા, કે હવે ઇન્ડિયન જે આપણી ભારતીય સરકાર છે એમણે આવા થિયેટર કમાન્ડ ઊભા કર્યા છે. થિયેટર કમાન્ડ ઇટ ઇઝ અ કોર્ડિનેશન કમાન્ડ બિટવીન આર્મી, નેવી અને એરફોર્સ. એવા જે એરિયા છે જ્યાં આગળ આ ત્રણેયને મળીને કામ કરવાનું છે, આવી જગ્યાએ આવા કોર્ડિનેશન કમાન્ડર્સ હોય છે. અને એમનું કામ ફક્ત એક જ હોય છે, જે પણ જેવી પરિસ્થિતિ આવે કે કદાચ આવી શકે છે એના માટેની તૈયારી ત્રણને ભેગા કરીને કરવાની. એટલે ઇટ ઇઝ નોન એઝ એ થિયેટર કમાન્ડ્સ. અને તમે દેખ્યું હોય કે CDS બિપિન રાવત સર આપણા પહેલા, બરાબર છે, તો એમનું કામ શું હતું, ત્રણેય સેનાઓને ભેગી કરી અને એક લીડરશિપ આપવી. એટલે જે CDS છે એનું કે મેઇન કામ આ હતું. એટલે હવે આપણે જે પણ લડીએ છીએ એ કોઈ એક ફોજ નથી લડતી, આર્મી, નેવી અને એરફોર્સ એક સાથે લડે છે.